आज हवाરમાં સાહેબ અરીસામ જતા હતા અને તૈયાર થઈને જતા હતા લાલપુર તરફ. પણ એથી પહેલાં મને યાદ આવ્યું કે આજ વિડીયો બનાવવાનો છે ને, એને ઊભા રાખ્યા ને હું મેં કીધું લાવ બાબુને જોઈ આવું પછી જ વિડીયો બનાવ્યો. એટલે હું નીકળી ગઈ બહાર ચક્કર મારવા. અહીંયા જો શિરામણા લે આ ઠેલો તૈયાર થયેલ ભર્યો છે ટિફિનનો, અને અહીંયા બારે બાબુડી રમે છે એને ફઈ આગળ. ધ્યાન નહીં ને ત્યાં વિડીયો બનાવવા માંડી એવું મને હતું, પણ એને પડી ગયું. પછી ભાઈ એને લઈને રમાડતા હતા અને આમ વિડીયો બનાવી લીધો. આજ બધા પોતપોતાના કામે વહી ગયા ને હું ઘરે એકલી હોઉં. આજ ભાભી એ નથી તો કામ બધું પડ્યું છે અને બાબુ જાગે એટલે કામ તો થાય નહીં. એટલે મેં એને અહીંયા રાખ્યો છે અને હવે પોતા મારીશ. એને ગાડીમાં હુરાવીને મેં ભજન ચાલુ કરી દીધા એટલે ભાઈ રમવા માંડે. બરોબર. ભાઈ ને ભાભી બે બહાર ગયા તો અહીંયાથી જો આ કેક્ટસ ગુતી એવા છે. આવીને સીધા વાવવા માંડ્યા. અમારે એક કુંડિયામાં 4-4, 5-5 ઝાડવા હે. ધૂળ લઈ આવલ પડી છે પણ વાવવાનું કુંડિયા ને બધે ગોટાળો એટલો ટાઈમ નહીં મળતો હજી કોઈ. અહીંયા આપણું કેક્ટસનું વૃક્ષારોપણ થઈ ગયું છે. ચલો. અને આ જો એકે વાવ્યું ને કે પાણી પાઈ દીધું. હમણાં કેક્ટસ થઈ જાય મોટા વડલા જેવડું. મેં તો 11 વાગ્યામાં ખાઈ લીધું હતું અને આ બે બાકી હતા એટલે આવીને બે મીંડા ખાવા. અને હું બાબુડીને નવરાવા લઈ જતી હતી. બાબુડીએ નાહી લીધો એટલે નાહી ધોઈને અંપાડી લીધો એક ફોટો. ફાઇનલી બાબુ નાહી ધોઈને તૈયાર થઈ ગયો છે. જો ટાડા લાગે છે. આ એને પપ્પા ને મામી લઈ આવ્યા ને મામા ને મામી ઈ જોડે હે. અને તડકો ફૂલ હે ને તે હું હુકાઈ ગયેલા કપડા લઈ લઉં. ઉધર ક્યાં હો રહા હે ફિર તો દેખ પડી ના જાય. હમણાં બહુ વીક ઉપર નીચે જતા. અહીંયા ભાભી હાડલો પહેરીને હંજવારી કાઢે ને હું કપડાં લઈ લઉં. આજે મારા નવું વૃક્ષારોપણ થયું હે. જો હળલ નારિયેલી હતી ને કાઢી નાખીને એની જગ્યાએ કેક્ટસ લઈ આવ્યા. હળગતનો બોલ. એક તકલીફ થઈ ગઈ છે ને આ લાઈટ માં થતું ને તેમ બહાર થી ઓલા મકાન માંથી લાઈટ લઈને ચાલુ કરી બતાવે છે. એરા નહીં બતાવતો. એ હા બતાવે એક જ વાર. મારે પૂરા લુગડા થંકે લાણાય નહીં. ત્યાં તો સાહેબ ઉઠી ગયા છે. નીચે જો ભાભી પાડાને બાંધવા ગયા છે. અસલ થઈ ગયો હવે. પછી ભાઈને ખાવી હતી ચિપ્સ એટલે અમે ચિપ્સ મેકર એટલે ઓલી કાપવાનું ના હોય મશીન એટલે અમે કે મળ્યું નહીં એટલે અમને નક્કી કર્યું કે હું મોટી આવીશ ને એ તરતા આવશે. એટલે હાથેથી જ આપણા હાથને જ મશીન બનાવી લીધું છે અને 2 કિલો બટેકા મોરી કાઢ્યા. ચટણી નાખી મંચુરિયન બનાવું. તમે કયો નહીં કા ઘરના મંચુરિયન. મારે એક દી તમને મારા હાથના મંચુરિયન ખવડાવવા જ છે પાકું. હા 100%. હા ખાલી એક જ નાખું બાકી કાંઈ ના નાખું. ત્યાં તો થઈ ગઈ હાંજની રસોઈની તૈયારી ચાલુ. એટલે ભાભી આખા ભીંડા માટે ભીંડા સુધારતા હતા અને હું બાબુ બે રમતા હતા. બાબુને ઝટ બહાર નીકળવું હતું. જો તો કેમ કરે એ. ગામનું પાણી આવે ને તો હું જોવા જાઉં કે પાણી આવે કે બંધ થઈ ગયું. અમારે ઉપર ખબર ના પડે, નીચે ઉતરવું પડે તોય ખબર પડે પાણી આવે કે નહીં. એટલે હું જાઉં પાણી જોવા. વયું નથી ગયું ને એમ મોટર એર લઈ જાય. ટાંકો ખોલીને જોઉં પાણી આવે ને ગરકે બંધ કરવી દઉં મોટર. તને માવ છોકરા બેઠા હે ટેસ્ટથી. હજી ગાય આવી નહીં ક્યાં રખડતી. ભેગા ભેગ જોઈ લઉં બજારમાં ગાય આવતી નહીં ને આવતી હોય બાંધીને જ ઉપર જાઉં. અમારે ઉપર નીચે ધક્કો થાય. હું ક્યાં અંદર આવી જા. ચલા જા. મન તને બાંધતા બીક તો લાગે. હાલ નહીં
આ મન કોઈ દી નહીં ભૂલે. પેલા આમાં અહીંયા રહેતા ને તો આ બધાને બાંધવાના અહીંયા ને અહીંયા હોય. હવે ઉપર રહેવા આવી ગયા ને તો ગાય ભૂલી ગઈ. આ માખી જો આને કેમ કરતી છે. આમાં ચાકલી બહુ હતી. આમ હોય નહીં ને તો બહુ જ રાડું નાખે, ફૂલ રાડું નાખે. જો એને કાંઈ જ એમ નહીં લાગતું. ઓલી બેન લાગે, ઓલી જો મારે સામું જ જોઈ રાખે. જો મને બાંધવાય નથી દેતી. ચડી ભૂલી ગઈ. એમાં એનો કઈ વાંક નહીં. ના આવે એટલે ભૂલી જાય. આને જો મજા આવે. જો હાલ મારો છોકરો વાટ જતો હોય છે. ખાવા માંડાવે જામ હું હાલ. પેલા આમ આ દરવાજો રહ્યો ને અંદર એક ખાલી આમાં રસોડું જ હતું. રૂમ ઉપર હતા. આખું રસોડું જે ઉપર છે ને એ પેલા નતું. નીચેથી આવીને હું પહોંચી ગઈ રસોડામાં રસોઈ કરવા. અહીંયા ભાભી ભેગો બાબુ રમતો હતો ને આ બધા નદીઓથી નહીં ધોઈને પહોંચી ગયા હતા. આખી ચૂ થઈ ગઈ હતી. પણ લોટનો ડબરો છે ને અમારા ઓલા રૂમમાં ચૂલા આગળ પડ્યો હોય એટલે હું અહીંયાથી લઈ આવી હતી. સોંગ વાગતા હતા ને એટલે મારે મ્યુટ કરવું પડ્યું. અને મારે ભેગો બાબુ એવું કરીને બોલે છે જો વોઇસ ઓવર કરવામાં. કાદકુ રોટલા ઇઝ રેડી. ના ના તમારે હા હું ઈ તો બરોબર જ છે. મને ખબર હે. હા ઈ તો હાથી વાંધો નહીં. 10 વાગ્યા હે. અમારા રૂમમાં એટલી ગરમી થઈ છે ને બાયણા આમ ખુલ્લા નથી રાખી હગી કેમ કે મચ્છર આવે. એમાં આજ તો હું બાબુ બે જ છીએ એટલે પ્રફુલ્લ ક્યાંક ફિટિંગ કરવા ગયા. તો જો હું અટાણે બાયણા ખુલ્લા રાખું ને ઉઘાડું થઈ જાય તો મચ્છર ગળી જાય એટલે હું કુલર ભરું. આજનો બ્લોગ અહીંયા જ પૂરો થઈ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતો જાજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. જલ્દી મળશું આવતા વિડીયોમાં. આજનું વોઇસ ઓવર થોડુંક ઢીલું પોલું હોય છે કેમ કે મજા નહીં આવતી. આજ ગરુ બરે હે અને ભેગો બાબુડીઓ રમે હે બોલે હે.